કોટક મહિન્દ્ર બેંક વિરાટ નજર કરો. કોટક મહિન્દ્ર બેંક એની વિચ વે ટ્રેન્ડ થતો હોય છે અને જે ટોટલ ડિપોઝિટ જે ક્વાર્ટરલી અપડેટ આવ્યા છે 13% વધારો છે, કાસામાં 4% વધારો છે યર ઓન યર બેઝિસ પર, અને નેટ એડવાન્સીસમાં પણ એક આપણે યર ઓન યર બેઝિસ પર 14% વધારો જોઈ રહ્યા છે. આજે કાઉન્ટર પર નજર કરો 3.25% ઉપરની તેજી. ચાર્જ કેવા લાગે? જે રીતના અત્યારના ચાર્ટ્સ ડેવલપ થયા છે, બહુ અટ્રેક્ટિવ લેવલ પર અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી રહી છે, જેને કારણે અગર આપણને અહીંયા ઉપરની સાઈડ પર 2200 ની ઉપર જો સસ્ટેન થતો જોવા મળે, 2215 2220 ની આસપાસના લેવલ્સ છે, જો એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે તો આપણને અહીંયાથી એક ફ્રેશ બ્રેકઆઉટ બનતું જોવા મળી શકે છે. આજના દિવસમાં હાફ ડેમાં જ આપણને સારું વોલ્યુમ જનરેટ થતું જોવા મળ્યું છે, તો અહીંયાથી કદાચ આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ બનતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 2150 ની આસપાસનો લેવલ છે, જે સ્ટ્રોંગ બેઝની જેમ કામ કરતું જોવા મળી શકે છે. પ્રીવિયસલી પણ આપણે જોયું કે જે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી હતી, અને અત્યારે પણ આપણને ત્યાંથી સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો અને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. તો આવતા સમયમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 20 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળે છે. પ્લેસ છે 2150 ની આસપાસના લેવલ પાસે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 2300 ની ઉપર અગર જાય છે તો 2350 સુધીના લેવલ્સ અહીંયા આપણને નિયર ફ્યુચરમાં આવતો જોવા મળી શકે છે. તો એક સારું એવું કાઉન્ટર છે, અત્યારના એક પોઝિટિવ મોમેન્ટમમાં પણ છે, તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો.